નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસાંગના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે રેડ કરવા પહોંચેલા ખાણ ખનીજ વિભાગના સાહેબોને ખનન માફિયાઓએ દોડાવ્યા. સાબરમતી નદીના પટમાં ખનન માફિયાઓને પકડવા માટે ભારે ખનીજ વિભાગની રેસ. ઈડરના ચોપરા, હડોલ, સાબરમતી પટમાં રેતી ચોરી. દિવસ રાત રેતી ચોરીના ખનન માફિયા સરકારી તિજોરીને પહોંચાડી રહ્યા છે નુકસાન. રેતી ભરેલા ડમ્પરને પકડવા છતાં ડમ્પર ચાલકે સરકારી ગાડી સાથે લગાવી રેસ. કાર્યવાહી કરવા માટે પહોંચેલી ટીમને ખનન માફિયાએ ડમ્પર પાછળ દોડાવી. દિવસ રાત નદીમાં થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે ચોરી. ભૂસ્તર વિભાગ નથી કરી રહ્યું માનીતા ખનન માફિયાઓ સામે કાર્યવાહી. ડમ્પરને પકડવા પાછળ લાગેલી ટીમને ન મળી શકી સફળતા. ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ. બેફામ દોડતા ખનન માફિયાઓના વાહનો વાહન ચાલકો સહિત રાહદારીઓ માટે જોખમ. સ્થાનિક મામલતદાર, પોલીસ સહિતના વિભાગ સામે ઉઠ્યા અનેક સવાલો. પાસ પરમિટ વિના પસાર થતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી ક્યારે? સાહેબોને નદીના પટ અને ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર દ્રશ્યો ભયભીત નરકારા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસાંગના ન્યૂઝ.